આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં કચ્છની દીકરીઓએ ફરી એક વખત ડંકો વગાડ્યો છે, જ્યારે ભુજની ઐતિહાસિક ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોઢા શિવાનીબા પ્રભુજીએ ધોરણ 12 સાયન્સમાં સર્વોચ્ચ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે। આજકાલ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોંઘા ટ્યુશન ક્લાસીસનો ક્રેઝ છે, ત્યારે શિવાનીબાએ કોઈપણ જાતના ટ્યુશન રાખ્યા વિના આ સિદ્ધિ હાંસલ કરી। તેઓએ પોતાની સફળતાનો શ્રેય સ્વ અભ્યાસ અને શાળાના માર્ગદર્શનને આપ્યો છે। શિવાનીબાએ ધોરણ 10માં પણ A ગ્રેડ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી। તેઓ દરરોજ 8 થી 10 કલાક સખત પરિશ્રમ અને અભ્યાસ કરતા હતા। ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષકો તરફથી તેમને સતત પ્રોત્સાહન અને શૈક્ષણિક સહયોગ મળતો રહ્યો હતો। શિવાનીબાએ તાજેતરમાં નીટની પરીક્ષા પણ આપી છે। તેમનું લક્ષ્ય મેડિકલ ક્ષેત્રમાં આગળ વધીને ડોક્ટર બની સમાજ સેવા કરવાનું છે। એક સામાન્ય પરિવારની દીકરીએ પોતાની મહેનતના જોરે મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે। હું શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી 12મું કર્યું છે। મેં 12માં અંદર સાયન્સ રાખ્યો હતો। મતલબ મારો સાયન્સ લેવાનો કંઈ વિચાર નહોતો, પણ જ્યારે મારો 10માં અંદર A1 ગ્રેડ આવ્યો અને પછી એમ સ્કૂલમાંથી આપણી રિઝલ્ટ મળે ને, તો મારા ક્લાસ ટીચર અને સ્પેશિયલ કરીને પ્રિન્સિપલ મેમે પણ મને કીધું કે ના બેટા, તું એકવાર સાયન્સ લે, તને ફાવે ન ફાવે પછી જોયું જશે। પછી મેં વિચાર્યું કે હાલો, મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સ આટલું બધું કહે છે તો હું સાયન્સ રાખું। 11માં અંદર મેં પોતાનું બેઝ પાકું કર્યું કે સાયન્સ અંદર હવે તો રહેવું જ છે ને, સારું કરવું છે અને આગળ વધીને મને ડૉક્ટર બનવાનું સપનું છે। કોમર્સ સ્ટ્રીમમાં મને 99.99 પર્સન્ટાઇલ અને 98.71% મેં પ્રાપ્ત કર્યા છે। મારા ગુરુજનો અને માતા પિતાના સહયોગથી હું આ સિદ્ધિ મેળવી શકી છું અને મારા માતા પિતા અને મારા ગુરુજનોને આ મારી સફળતાનો હું શ્રેય આપું છું અને આગળ મને CA બનવાની ઈચ્છા છે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહના અંદર બોર્ડનું પરિણામ 92.78% છે અને કચ્છ જિલ્લાનું પરિણામ 3.50%ના વધારા સાથે 96.21% છે। એટલે સમગ્ર રાજ્યના અંદર કચ્છ મોખરે છે, 7મા ક્રમે છે। ખાસ કરીને આપણે છેલ્લા 5 વર્ષનું પરિણામ જોઈએ સામાન્ય પ્રવાહનું, તો માર્ચ 2023ના અંદર આપણે 84% ઉપર હતા, એના પછી 94, 95 અને આ વખતે 2026ના અંદર 96.21% સાથે ગત વર્ષ કરતાં 1.16% પરિણામ આપણું વધ્યું છે। ખાસ કરીને અમે માર્ગદર્શન માટે 2000 જેટલા વિદ્યાર્થીઓને વારડી વરસાણી ખાતે પ્રદીપાનંદજી સ્વામીના દ્વારા માર્ગદર્શન મળેલું હતું અને અમારી શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ એ અમે સ્કૂલે જઈ અને દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું છે અને ખૂબ સુંદર તૈયારી અમારા શિક્ષક મિત્રોએ કરાવી છે। સુંદર પરિણામ માટે આ બધાને અમે અભિનંદન આપીએ છીએ અને ખૂબ સુંદર પરિણામ આપણું રહ્યું છે। સમગ્ર ગુજરાતના અંદર આપણે 12 સામાન્ય પ્રવાહના અંદર આપણે 7મા ક્રમે છીએ અને વિજ્ઞાન પ્રવાહના અંદર આપણે 14મા ક્રમે છીએ।